આખી રાત સૂતા પણ મને કેમ થાકનો અનુભવ થાય છે? શરીર આખું દુખે છે? મારા શરીરમાં કઈ વાંધો નથી ને માં? મને આજકાલ ભૂખ પણ નથી લાગતી અને શરીરમાં કંઈક અલગ જ બેચેની રહે છે. હોસ્પિટલે તપાસ તો કર, શરીરમાં કાંઈ વાંધો તો નથી ને? કરશું તપાસ, તમે ચિંતા ન કરો. મારા છોકરાને બહુ અશક્તિ છે. શરીરમાં હંમેશા દુખાવા રહે છે. જરાક ચેક તો કરો. ફૂલ બોડી ચેક કરીને આપો. અંદર આવો. તમારા છોકરાનું લીવર ખરાબ થઈ ગયું છે. હવે તમને આયુર્વેદિક નુસ્ખો જ બચાવી શકે. શું ના ડોક્ટર સાહેબ. શું કરવું ડોક્ટર? જો તમે પણ હેરાન થવાના ના માંગતા હોય અને લીવર ખરાબ છે કે નહીં ચેક કરવા માંગતા હોય તો આ વિડિયો પૂરો જુઓ. લીવર સારું અને શરીર સારું રાખવું હોય તો આ વિડિયો પૂરો જુઓ. ઘર બેઠા સ્વસ્થ રહો. મિત્રો, વિડીયોમાં ખાસ કરીને જોયું, જ્યારે પણ આપણું શરીર અચાનક થાક લાગી જાય, કળતર થયા રાખે, દુખાવા રહે, માથું દુખા રાખે, અથવા કાંઈ પણ ખાવ છો તો પચતું નથી, ભૂખ નથી લાગતી, તો એનું કારણ શું છે મિત્રો? હા મિત્રો, લીવર. આ 3 શબ્દનો ચમત્કાર કંઈક અલગ જ છે. કહેવાય છે કે શરીરનું બેસ્ટ અંગ એટલે લીવર કહેવામાં આવે છે. જો તમને હંમેશા થાક, નબળાઈનો અનુભવ થતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, પાચનને લગતી સમસ્યા વારંવાર તમને હેરાન કરતી હોય, પરેશાન કરતી હોય, રાત્રિના શાંતિથી તને નીંદર નથી આવતી, કારણ વગર ચિંતા રહેતી હોય, આ બધા પ્રશ્નનો જવાબ આજે આ વિડીયોમાં તમને મળશે. તો કૃપા કરીને વિડીયો પૂરો સમજો, જાણો અને તમારા જેટલા પણ મૂંઝવણના પ્રશ્નો છે તેને દૂર કરો. આજે તમને સાચો રસ્તો મળશે મિત્રો. ખાસ કરીને જે લોકોને લીવર વિશે કાંઈક ગલત ફહેમિયા હોય છે. જે આપણા શરીરમાં એક ખૂબ જ મહત્વનું અંગ છે લીવર. શરીરમાં લગભગ દરેક કાર્યમાં તેનો કોઈને કોઈ રીતે ફાળો આપે જ છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે પચાવવાનું કામ લીવર કરતું હોય છે. હા મિત્રો, આપણે જે ચરબી ખાઈએ છીએ તેને શોષીને શરીરના ભાગ સુધી પહોંચાડવાનું કામ લીવર કરે છે. ખોરાકને અંતિમ અને શોષી લે તેનું કામ લીવર જ કરે છે. લીવરનું આવડું મોટું યોગદાનને આપણે લીવરને હંમેશા ભૂલી જતા હોય છે. ખોરાક ખાધા પછી જે ઝેરી તત્વ બને છે તેને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લીવર જ કરે છે. જે આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ, અગત્યનું અંગ લીવર જ છે. તેનું મહત્વ ખૂબ વધારે છે. જો ક્યારેક તમારા લીવરમાં કોઈ નુકસાની થઈ જાય, કાંઈ પ્રોબ્લેમ આવે અથવા તમને લીવરની કોઈ બીમારી થઈ જાય તો ખૂબ જ વધારે સમસ્યાનો સામનો તમારે કરવો પડી શકે છે. કારણ કે માત્ર પાચન જ નહીં પરંતુ બીજા પણ ઘણા બધા કામ છે, કાર્ય છે જે લીવર સાથે હંમેશા જોડાયેલા હોય છે. ખૂબ અગત્યનું બની જાય છે. મિત્રો, આપણું જે લીવર છે તેમાં ધ્યાન રાખવાની બાબત આજે હું તમને 10 એવા લક્ષણો વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આપણે શરૂઆતમાં તમને જોવા નથી મળતા, પણ અચાનક આપણા લીવરની અંદર જો નુકસાની થવા લાગે તો આ વિડીયો તેના માટે જ બનાવાયો છે. તે તમે સમજો કે તમારું લીવર હેલ્ધી છે, સ્વસ્થ છે કે હવે બગડ્યું છે. તમારા માટે આ બધી બાબતો વિશે જાણવું મિત્રો બહુ જરૂરી છે. તેથી ભગવાન ન કરે કે તમને ભવિષ્યમાં ક્યારેક તમને કોઈ સમસ્યા થાય તો તમે સાચા સમયે લક્ષણોને ઓળખી શકો. જો તમે પહેલેથી જ લીવરના કોઈ દર્દી છો પછી તો કહેવામાં ની વાત નથી મિત્રો. વિડીયો જરૂર જુઓ, કારણ કે લીવરના પ્રોબ્લેમ હોય તો તે વ્યક્તિને આ વિડીયો પૂરો તો જોવો જ જોઈએ. ચલો વિલંબ વગર આ વિડીયો ચાલુ કરે. સૌથી સામાન્ય સાદા લક્ષણો જે લીવરની બીમારીમાં જોવા મળે છે. માણસોને ભૂખ ઓછી લાગવી. એટલે જો તમારી ભૂખ ઓછી થઈ ગઈ છે, બિલકુલ સમાપ્ત થઈ ગઈ છે, તો તે ખૂબ મહત્વપૂર્ણ અને સ્પષ્ટ લક્ષણ છે કે તમારા લીવરમાં કોઈને કોઈ સમસ્યા ચાલુ થઈ ગઈ છે. આ મિત્રો, લીવર આપણી પાચન પ્રણાલીનો એકદમ કિંગ છે, રાજા છે. લીવર જ એવો અંગ છે જે પાચનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવીને આવે છે. જો તમારા લીવરમાં કોઈ પણ સમસ્યા ચાલુ હોય, શરૂ થાય તો સીધી અસર તમારા ભૂખ પર પડતી હોય છે. જો તમારી ભૂખ ઓછી થઈ રહી છે તો તેવા સંજોગોમાં તમારે જરૂર
વિચારવાની જરૂર છે. ક્યાંક આ ભૂખ તમારી લીવરની સમસ્યાનું કારણ તો નથી ને? આનું કારણ એટલે કે લીવર ઓછું નથી કરીને એવું બનવું ખૂબ શક્ય છે કે લીવરની સમસ્યાના કારણે તમારી ભૂખ ઓછી થઈ રહી હોય. આમ તો બીજા પણ ઘણા બધા કારણો હોય છે. ઘણીવાર કેટલાક મનોવિજ્ઞાનના કારણો પણ જોવા મળ્યા છે, જે પણ તમને સ્પષ્ટ રીતે કહું. કારણ કે તણાવમાં રહેવું, તણાવમાં અનુભવ કરવો, ભૂખ ઓછી લાગવી, સૌથી આ બધી વસ્તુ સામાન્ય કારણ છે, પણ લીવરનું નુકસાન આ વસ્તુમાં વધારે જોવા મળ્યું છે. બીજું લક્ષણ જે ઘણું અસામાન્ય છે તે છે લોકોને ખબર જ નથી હોતી આ લક્ષણ તમારા લીવર સાથે સંબંધ ધરાવે છે. અનિયમિત ઊંઘ. હા મિત્રો, પરફેક્ટલી નિંદર ના લેવી. એટલે કે તમારી ઊંઘમાં કોઈ એવી તકલીફ ઊભી થઈ જાય જે તમને હેરાન કરે, પરેશાન કરે, પરંતુ તમે તેને તમારા લીવર સાથે જોડી શકતા જ નથી. હા મિત્રો, અને તે સમજાતું પણ નથી કે તમારી જે ઊંઘ છે તેમાં ગડબડ થઈ રહી છે, પ્રોબ્લેમ રહી રહી છે. આ વિવિધ સંબંધો, આવા લક્ષણો જેના વિશે આપણે સામાન્ય રીતે ખબર નથી હોતી, તેથી આપણને અવગણ્ય છે. તમે રાત્રે મોડા સુધી ઊંઘવાનો પ્રયાસ કરતા હોય અથવા નીંદર જ ના આવતી હોય, ઊંઘ નથી આવતી, તો માત્ર પડખા જ ફરતા રહ્યો છો. ગમે તેટલો પ્રયત્ન કરો અને ઊંઘ નથી આવતી, તો મિત્રો સમજાતું નથી શા માટે ઊંઘ નથી આવતી. આવી રીતે આવી તકલીફ થતી હોય, કોઈ માનસિક સમસ્યા પણ નથી, આ પહેલેથી જ તમારી ઊંઘ બરાબર નથી આવતી. જો અચાનક તમને એવું થવા લાગે, તમારી ઊંઘમાં કોઈ પ્રોબ્લેમ, ખલેલ પડવા લાગે, તો ઊંઘ ઓછી થઈ જાય, તો તમારા લીવરનું નુકસાન તરફ ઈશારો ચોખ્ખો કરી રહ્યો છે. શા કારણે તે પણ કહું મિત્રો, તમારે વિચારવું જોઈએ કે તમારા લીવરની તપાસ માટે ટેસ્ટ હવે કરાવવા જોઈએ. ત્રીજું લક્ષણ, યાદ શક્તિનો ઘસાડો. હા મિત્રો, યાદ શક્તિ ઘટી જવી. જો મિત્રો, ઘણી બધી વસ્તુ ભૂલી જવી, ઘરની ચાવી, કાંઈ પણ વસ્તુ, ગાડીની ચાવી ખીચામાં મૂક્યા પછી કાંઈ પણ ચેક કર્યા વગર છોડી દઉં, આ પ્રકારની નાની નાની વસ્તુઓની ભૂલ સામાન્ય છે. બધા લોકો ભૂલ કરતા હોય, પણ ક્યારેક ભૂલી જાઓ છો. જો તમને સતત આવું લાગી રહ્યું છે, હંમેશા ભૂલી રહ્યા છો, તો તમારી યાદશક્તિ પહેલા જેવી નથી રહી, તો તમે વારંવાર રોજિંદા જીવનની વસ્તુ પણ હવે ભૂલી જાઓ છો, તો તમને કાંઈ પણ કહેવામાં આવે તો યાદ રહેતું જ નથી. તમને કોઈ વસ્તુ ફરીથી યાદ કરાવવામાં તકલીફ પડતી હોય, યાદ કરવામાં પણ તકલીફ પડતી હોય, તમે કોઈ પણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. તમને લાગે કે તમારું મગજ થોડુંક સુસ્તી, થોડુંક નબળું હવે પડી રહ્યું છે. આ એ કારણ તમારા લીવરના નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે એવી બાબતોને લીવર સાથે કદી પણ જોડતા નથી, પરંતુ સંશોધનની વાત કરીએ કે તેમાં ખબર પડે જ્યારે લીવર લાંબા સમય સુધી કોઈ નુકસાન કે બીમારી હોય, તેવા કિસ્સામાં તમારી યાદશક્તિ નબળી પડે છે, યાદશક્તિનો અભાવ થવા લાગે છે, તમારું મગજ યોગ્ય રીતે કામ નથી કરતું. આની પાછળનું કારણ છે કે તમારું લીવર શરીરમાંથી ઝેરી તત્વોને હવે દૂર કરવાનું કામ જે કરે છે હવે નથી કરતું. જ્યારે તમારા લીવરમાં કોઈ નુકસાની હોય, લીવર યોગ્ય રીતે કામ ન કરતું હોય, તેવા સંજોગોમાં આ ઝેરી તત્વો શરીરમાં દૂર કરી શકાતા નથી. આ ઝેરી તત્વો તમારા મગજની અંદર જમા થવા લાગે છે, અને જ્યારે આ ઝેરી તત્વો તમારા મગજમાં જમા થવાનું ચાલુ થઈ જાય, ત્યારે તમારી યાદશક્તિ ગુમાવી જેવી સમસ્યા વધી જાય છે. જો એવું તમને લાગી રહ્યું હોય, તમારી યાદશક્તિ ઓછી થવા લાગી હોય, તમે તમારી વાતો યાદ નથી આવતી, ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, પણ તમારા લીવરમાં કોઈ સમસ્યા ચાલી રહી છે, તો આ ઈશારો છે કે જો તમને આવું દેખાય તો દરેક સમયે આવા પ્રોબ્લેમ દેવા મળે, અથવા તમારું શરીર થાકેલું રહે, દરેક સમયે તમારું કામ કરવાનું મન નથી થતું, ક્યાંય જવાનું મન નથી થતું, તમારું ક્યાંય દિલ કરતું નથી, તો બસ સૂતું રહેવું, આરામ કરતું રહેવું, ના ઓફિસે જવાનું, ના ક્યાંય પણ જવાનું, અથવા ખાસ કરીને બાળકો સાથે રમવાનું પણ મન નથી થતું, દરેક સમયે બસ સૂતું રહેવું, આરામ કરતું રહેવું, તો આ સ્થિતિ પણ તમારા લીવર તરફ ધ્યાન કેન્દ્રિત કરે. કારણ કે લીવરનું નુકસાન થવાના કિસ્સામાં આપણા શરીરની ઉર્જા સ્તર ઓછું થવા લાગે છે. કારણ કે આપણું લીવર જે પોષણ તત્વનું શોષણ કરવાનું કામ, પચાવવાનું કામ કરે છે, ગ્લુકોઝના ચયાપચય પણ કામ કરે છે. લીવર ખૂબ મહત્વનું કાર્ય હોય છે. આપણે જે વધારાની ચરબી છે, ખાંડ થઈ ગઈ,
તેને પણ પચાવવાનું, સંગ્રહ કરવાનું કામ લીવર જ કરે છે. આમ શરીરની ઉર્જા પૂરી પાડવામાં એવા ઘણા બધા કાર્ય છે, ઘણા બધા લક્ષણો છે જે લીવર પર આધારિત હોય છે. જો આપણા લીવરમાં કોઈ સામાન્ય સમસ્યા છે, કોઈ નુકસાની થઈ રહી છે અથવા યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, તો તેના કારણે દરેક સમયે થાકનો અનુભવ તમને થયા કરશે. હવે વાત કરીએ નાના લક્ષણો જે કહેવામાં માઇનોર છે, માઇક્રો છે, નાનું છે. સામાન્ય રીતે આપણે તેના પર ધ્યાન પણ નથી આપતા, પરંતુ જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય, ત્વચા સૂકી રહેતી હોય, વારંવાર ખંજવાળની ફરિયાદ રહેતી હોય, તો તમારા લીવરના નુકસાનને કારણે હોઈ શકે છે. કારણ કે જ્યારે આપણા લીવરમાં નુકસાન થાય તો ઘણા બાઇલ સોલ્ટ એટલે કે પિત્તના ક્ષાર આપણા લોહીમાં વધી જાય. ધીમે ધીમે જ્યારે વધવા લાગે ત્યારે આપણી ત્વચા જમા થવાનું શરૂ કરી દે છે. મિત્રો, આપણને આંખોમાં દેખાતા નથી, પરંતુ આપણી ત્વચા ઉપર જમા થવા લાગે છે. તેના કારણે ખંજવાળ ચાલુ થઈ જાય છે. દરેક સમયે ફક્ત ને ફક્ત મિત્રો ખંજવાળ ખંજવાળ ને ખંજવાળ જ આવ્યા રાખે છે. જો તમને આ પ્રકારની ખંજવાળ આવી રહી છે તો જેનું કોઈ બીજું કારણ જ નો એક લક્ષણ હોઈ શકે. આ ઈશારો છે કે તમારા લીવર કોઈ સમસ્યા જૂજી રહી છે. પછી લક્ષણ ખૂબ સામાન્ય છે. મિત્રો, જણાવવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે બધા લોકો તેને ઓળખી જાય છે. જો તમારી ત્વચા પીળી પડી રહી છે અથવા તમારી આંખો પીળી પડી રહી છે તો સ્પષ્ટ સંકેત જણાવવામાં આવ્યો છે કે જો કોઈ અભણ માણસ પણ કહી દેશે કે તમારા લીવરમાં હવે સમસ્યા છે. મિત્રો, તમને કમળો એટલે કે જોસેડ થઈ રહ્યું છે, આ પણ તમારા લીવરમાં બગડેલી તબિયત તરફ ઇશારો કરે છે. લીવરની બીમારી તમારું વજન ઘટાડી શકે છે. આ મિત્રો બહુ સિરિયસ વસ્તુ છે. વજન ઘટી શકે છે. આ બંને સમસ્યા થઈ શકે. જો તમે અચાનક વજન ઘટાડવા લાગ્યું છે, વજન ઘટી ગયું છે અચાનક, આ સ્થિતિમાં તમારે સાવધાન થવાની જરૂર છે. તમારા લીવરમાં કોઈ સમસ્યા તો નથી ને? એક ખૂબ જ અસામાન્ય બાબત છે જેના પર આપણે સામાન્ય રીતે ધ્યાન કદી પણ આપતા નથી, પરંતુ ક્યારેક આવું પણ જોવા મળે કે જો તમારા લીવરમાં કોઈ નુકસાન છે તો તેના કારણે હાથ અને પગ હથેળી લાલ થઈ જાય. તમને એવું લાગે કદાચ મારું હિમોગ્લોબિન વધી ગયું, પણ મિત્રો એવું ના હોય, પરંતુ અચાનક કોઈ પણ કારણ વગર જો તમારા હાથ આ મિત્રો લાલાશ પડે, લાલ પડે, જો તમારા હાથ લાલ થવા લાગ્યા હોય, તમને લાગે કે મારા હાથમાં દરેક સમયે લોહી ભરેલું રહે છે, તો તે તમારા લીવરને નુકસાનના કારણે હોઈ શકે છે. આ તરફ ધ્યાન આપવું બહુ જરૂરી છે. ખાસ કરીને પુરુષો માટે જો તમને નોન એલ્કોહોલિક ફેટી લીવરની બીમારી રહેતી હોય, એવા કિસ્સામાં તમને એક સમસ્યાનો સામનો મિત્રો કરવો પડી શકે. ધ્યાનથી સમજો, જેને ગાયનેકોમેસ્ટ્રિયા કહેવામાં આવે છે. આ પુરુષની એક એવી સમસ્યા, એવી સ્થિતિ હોય છે જેમાં તમને છાતી અને સ્તનમાં મોટા થવા લાગે છે. છાતી મોટી થાય. સામાન્ય રીતે ફેટી લીવરના કિસ્સામાં જોવા મળ્યું છે. જે લોકો દારૂ વગેરે નથી પીતા, તેમ છતાં જો તેને ફેટી લીવર થઈ ગયું હોય તો તેમાં આ સમસ્યા જોવા મળે છે. તેનું કારણ એ છે કે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનલ ટેસ્ટોસ્ટેરોનનું સંતુલન બગડી રહ્યું છે. ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે અને આ ઓસ્ટ્રેન મિત્રો વધવા લાગે છે. એસ્ટ્રોજન વધી જાય, જેના કારણે સ્તનનો વિકાસ થવા લાગે છે. જો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે લીવરને ટેસ્ટ કરવું જરૂરી છે. હવે હું તમને 10, 11 અને 12 નંબરની ખાસ કરીને વસ્તુઓ જણાવું, કારણ કે નાના નાના મુદ્દામાં જે મોટો મુદ્દો છે, જો તમારા પગમાં અને ઘૂંટણમાં સોજો આવી જાય તો તે લીવર અથવા કિડની નુકસાન તરફ ઇશારો છે. આયુર્વેદમાં આને આવી રીતના જ કહેવામાં આવ્યું છે. આ સિવાય તમને દરેક સમયે પેટ ફૂલી જવાની સમસ્યા રહેતી હોય, એનો અર્થ કે પેટ ભરેલું લાગે, તમે કોઈ પણ ભારે ખોરાક નથી ખાધું છતાં પણ થોડુંક ખાધા પછી એવું લાગે કે મારું પેટ તો હમણાં ને હમણાં ફાટી જશે, ખૂબ વધારે ગેસ બની જવું, અથવા તમને એવું લાગે કે ઉલટી જેવું થાય, તો આ સ્પષ્ટ લક્ષણ અને સંકેત છે જે તમારા લીવરને નુકસાની તરફ ઇશારી કરી રહ્યો છે. એટલે ઇશારો છે કે લીવર હવે બગડ્યું છે. અને છેલ્લું પણ એટલું મહત્વનું લક્ષણ જે કદાચ તમે જાણતા જ હશો કે જો તમને ઘાટા રંગનો પેશાબ આવે
હા મિત્રો, તે પણ એક સ્પષ્ટ સંકેત છે કે તમારા લીવરમાં કોઈ સમસ્યા હવે ચાલી રહી છે. આમ તો મિત્રો થોડુંક આછું પાણી પીવું, ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીની કમી પણ ઘાટો પેશાબ આવી શકે, પરંતુ તે અલગ વાત છે. જો પુષ્કળ પાણી પી રહ્યા છો તેમ છતાં પણ પેશાબ ઘાટા રંગનો તમારે આવ્યા કરે છે, તો તમારા લીવરનું નુકસાન તરફ ઇશારો ચોખ્ખો કરે જ છે. મિત્રો, આપણે સમજીએ છીએ કે જીવનના તબક્કે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, પણ યાદ રાખો, જ્ઞાન અને અનુભવ વેચવાથી હંમેશા આપણી પાસે વધે છે. આપણે સૌ એકબીજાનો સહારો બનીએ. તેથી અમારી ખાસ વિનંતી છે, જો તમે આ વિષયને લગતો કોઈ પ્રશ્ન હોય, તો કોઈ સમસ્યા હોય અથવા પસાર થઈ રહ્યા હો, તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અત્યંત જણાવજો. કારણ કે સૌથી અગત્યની વાત, જો તમે અહીં જણાવેલી કોઈ પણ તકલીફમાંથી કોઈ પણ ઘરેલું ઉપચાર, કસરત કે ખોરાકમાં ફાયદો તમે આ ચેનલમાં સુર સ્ટુડિયોમાં મેળવ્યો હોય, તેનો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરજો. મિત્રો, એક નાનો ખાસ કરીને એક અનુભવ, બીજા કોઈ નિરાશ વ્યક્તિ માટે આશાનું કિરણ બનો. તો આ વિડીયોને વધારે શેર કરો, વધારે લાઈક કરો, અને તમારા મિત્રો, તમારા પરિવાર સાથે શેર કરો, અને અમારી સુર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે આવા સ્વાસ્થ્યવર્ધક વિડીયો બનાવતા રહીએ. અને વિડીયો મને લાઈક જરૂર કરજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા માટે આપનો ખૂબ આભાર. આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.